નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયના ટોપ 10 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, જે તમને દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ હેલ્પફુલ થશે. તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ વિભાગ સીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 10 ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી પ્રશ્નો જવાબ સાથે આપણે જોવાના છીએ. પરંતુ તે પહેલાં જણાવી દઉં કે જો તમારા સંપૂર્ણ જે પણ આઈએમપી પ્રશ્નો છે તેની પીડીએફ જોઈતી હોય તો તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. ટેલિગ્રામમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. તો ચાલો સૌપ્રથમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નંબર 1 છે કે પ્રયોગની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તેનો જવાબ શું આવશે? પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું અર્ધ છે. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરાવવામાં આવતું નિરીક્ષણ. પ્રયોગની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. તો કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલા શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિને ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. અહીં બીજી પણ વ્યાખ્યા આપેલી છે. તમે બંનેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તો તમને જરૂરથી આવડવી જોઈએ. પછી જોઈએ પ્રશ્ન 2, તો કે નિરીક્ષણ એટલે શું? તો કે નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકાળના સંદર્ભમાં અભ્યાસ. તો કે શાનો અભ્યાસ? તો કે કુદરતી ઘટનાઓનો કાર્યકાળના સંદર્ભમાં અભ્યાસ કરીએ તેને નિરીક્ષણ કહેવામાં આવતું હોય છે. નિરીક્ષણમાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે. નિરીક્ષણ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કાર્યકાળના સંદર્ભમાં થતો અભ્યાસ. નિરીક્ષણ એ હેતુપૂર્વક કરવામાં આવેલો ક્રમબદ્ધ વૈજ્ઞાનિક અભ્યાસ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3, તો કે પુનઃપ્રાપ્તિ એટલે શું? તો પુનઃપ્રાપ્તિ કોને કહેવાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો. તો જરૂરથી તમારે આ પ્રશ્નને પાકું કરી દેવાનો છે. અને મનોવિજ્ઞાનમાં બધી વ્યાખ્યાઓ તો તમને જરૂરથી આવડવી જ જોઈએ. પુનઃપ્રાપ્તિ એ સ્મરણની પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. શાનો? તો કે સ્મરણ પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. અને સ્મૃતિ રૂપે સંગ્રહિત થયેલી માહિતીને પુનઃચેતન સપાટી લાવવામાં આવે ત્યારે તેને પુનઃપ્રાપ્તિ કહેવામાં આવે છે. પુનઃપ્રાપ્તિ કોને કહેવામાં આવે? ખાસ આપણે ફરીથી વાંચીએ તો સ્મૃતિ રૂપે સંગ્રહિત થયેલી માહિતીને પુનઃચેતન સપાટી પર લાવવામાં આવે, તો કે પુનઃચેતન સપાટી ઉપર પાછી લાવવામાં આવે ત્યારે તેને પુનઃપ્રાપ્તિ થાય એવું આપણે કહેવામાં આવતું હોય છે. પુનઃપ્રાપ્તિ પ્રયત્નથી થાય છે, આથી તે સક્રિય પ્રક્રિયા છે. તત્પરતા, સ્વચ્છતા, સાહચર્ય જેવા વિધાયક પરિબળો પુનઃપ્રાપ્તિને સરળ બનાવે છે. પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા પુનરાવર્તન અને પ્રત્યાભિજ્ઞા એમ 2 સ્વરૂપે થાય છે. સ્મૃતિની વ્યાખ્યા આપો. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ જુદા જુદા મનોવૈજ્ઞાનિકે નીચે આપેલી સ્મૃતિની વ્યાખ્યા છે. તો ચાલો તેને પણ આપણે જોઈ લઈએ. અહીં તમને લગભગ 3 વ્યાખ્યાઓ આપવામાં આવી છે. તમને જે પણ સરળ લાગે તે તમારે કોઈ પણ એક વ્યાખ્યા તો તમને 100% આવડવી જોઈએ. તો તેમાં આપણે પહેલી વ્યાખ્યા વાંચીએ કે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરનારી પ્રક્રિયા એટલે સ્મરણ. તો કે સ્મરણ કોને કહેવાય? તો કે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવ, ભૂતકાળ જે પહેલાંના અનુભવ હોય તેને અર્થમય રીતે બને તે રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરીએ તે પ્રક્રિયાને સ્મરણ કહેવામાં આવતું હોય છે. બીજી પણ 2 વ્યાખ્યા આપેલી છે જે તમે પાકી કરી શકો છો. બાકી આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 5, તો કે સળંગ પદ્ધતિની સમજ આપો. તો સળંગ પદ્ધતિ એટલે શું? તો આવા પ્રશ્નો પૂછાય જ્યારે તમે બહુ જ કન્ફ્યુઝન થઈ જાઓ કે સરળ પદ્ધતિ એટલે શું, અને સળંગ પદ્ધતિ એટલે શું? તો કે શીખવાની માહિતી કે સામગ્રીનું સળંગ એટલે કે એક જ બેઠકે અભ્યાસ કરવાને બદલે જો થોડા સમયે અંતરે જુદી જુદી બેઠકો દરમિયાન અભ્યાસ કરવામાં આવે તો શીખવાની સામગ્રી સ્મરણ સ્વરૂપે વધુ સારી પ્રાપ્ત થાય છે. તો કે આપણે કોઈ અભ્યાસ કરતા હોય કે કોઈ પણ આપણે વાંચતા હોય તો આપણે પણ એવું જ થતું હોય કે એક સાથે બધું વાંચીએ એના કરતાં થોડું ધીમે ધીમે વાંચીએ તો આપણને તેમાં વધુ યાદ રહેતું હોય છે. તો આપણે પણ એવું જ કરવું જોઈએ. એટલે એને સળંગ પદ્ધતિ કહેવામાં આવે છે. તો કે નિયમિત અંતરે અભ્યાસ કરવાને કારણે શીખેલી સામગ્રીનો સંગ્રહ સારી રીતે થાય છે. વિરામના સમયમાં શીખેલી સામગ્રી વધુ સંગઠિત બને છે. તો આપણે જ્યારે વિરામ કરીએ તે સમયે આપણે જે પહેલાં વાંચ્યું હોય તે આપણને વધુ સારી રીતે યાદ રહે છે. સળંગ પદ્ધતિ કારક કૌશલ્યો શીખવામાં તેમજ તથ્યો અને માહિતીની શિક્ષણમાં ઉપયોગી બને છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6, તો પ્રત્યાયન કોને કહેવાય છે? તો પ્રત્યાયન કોને કહેવાય? તો કે પ્રત્યાયન એક કોમ્યુનિકેશનનો અર્થ. પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની કે ઝેલવાની પ્રક્રિયા. તો પ્રત્યાયન કોને કહેવાય? સરળ ભાષામાં સમજીએ તો કે આપણે જે કોઈ સંદેશા હોય કે સંકેતો હોય તેને મોકલવાની, ઝેલવાની એક જ કઈ ભાષા? તો કે
એક ભાષા જે છે તેને શું કહેવામાં આવે તો કે પ્રત્યાયન કહેવામાં આવે છે. પ્રત્યાયન એટલે એક સ્થળેથી બીજા સ્થળ સુધી વિચારનું અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી પ્રક્રિયા એટલે પ્રત્યાયન. પ્રત્યાયન એટલે માત્ર શાબ્દિક સ્પષ્ટ અને સહેતુક સંદેશાનું વહન જ નહીં, પરંતુ જે પ્રક્રિયાથી માનવી એકબીજાને પ્રભાવિત કરતા હોય તે દરેક પ્રક્રિયા એટલે પ્રત્યાયન. પ્રત્યાયનની અહીં વ્યાખ્યા પણ આપેલી છે, જેમાંથી આપણે કોઈ પણ એક વ્યાખ્યા વાંચી લઈએ જેનાથી તમને ખબર પડી જાય. તો કે પ્રત્યાયન એટલે વાણી, લખાણ કે સંકેતો દ્વારા વિચાર, મત કે માહિતીનું આદાન પ્રદાન. આપણે ચેટ કરતા હોય તો તેને પણ શું કહેવામાં આવે તો કે પ્રત્યાયન કહેવામાં આવતું હોય છે. જ્યારે આપણે કોઈને કોલ ઉપર વાત કરીએ ત્યારે તેને પણ પ્રત્યાયન કહી શકાય કે આપણે અહીંથી તેને માહિતી આપી અને અહીં તેની માહિતી આપણે અહીં લીધી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 કે મોર્ફિમ એટલે શું. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો મોર્ફિમ એટલે શું તો કે મોર્ફિમ એટલે ધ્વનિઓના કેટલાક જોડાણથી અર્થપૂર્ણ શબ્દ બને છે અને બીજા કેટલાક જોડાણોથી અર્થપૂર્ણ શબ્દ બનતા નથી. ભાષામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફિમ કહેવામાં આવે છે. તો કે ભાષામાં જે નાનામાં નાનું અર્થપૂર્ણ એકમ હોય તેને મોર્ફિમ કહેવામાં આવતું હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 તો કે વ્યક્તિત્વની વ્યાખ્યા આપો. તો વ્યક્તિત્વ કોને કહેવાય? તો અહીં વ્યક્તિત્વની વ્યાખ્યા આપેલી છે. તો વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. તમને અહીં જે પણ વ્યાખ્યા આવડતી હોય આ ત્રણમાંથી તમે કોઈ પણ એક વ્યાખ્યા લખી અને સારા ગુણ મેળવી શકો છો. અહીં તેના વિશે પણ લખેલું છે કે ઈસવીસન 1937માં વોલપોર્ટે અને વ્યક્તિત્વની કેટલીક વ્યાખ્યાઓ આપી હતી. આ દરેક વ્યાખ્યાઓ વ્યક્તિત્વના કંઈક પાસા પર ભાર મૂકે છે. વોલપોર્ટ આપેલી વ્યાખ્યા નીચે પ્રમાણે છે. તો કે આ ત્રણ વ્યાખ્યા કોણે આપી તો કે વોલપોર્ટે આપી છે અને આ ત્રણેય વ્યાખ્યા આપેલી છે. તમને કોઈ પણ એક તો આવડવી જરૂરી છે. પછી છે પ્રશ્ન નંબર 9 કે સ્વવિકાસ એટલે શું. તો કે સ્વવિકાસ કોને કહેવાય? તો કે બાળક બોલતા શીખે તે પહેલાં તેનામાં સમજણનો વિકાસ થઈ ગયો હોય છે. બાળક પોતાની આજુબાજુની વ્યક્તિઓના અનુભવોને આધારે સ્વમૂલ્યાંકન કરતું હોય છે. તો કે તે પોતે આમ ચારેકોર દેખતું હોય છે અને તે પોતાની રીતે વિચારતું હોય છે. આ ઉપરથી બાળક પોતાના વિશેના ખ્યાલો અને અભિપ્રાયો બાંધતું હોય છે. તો કે બાળક પોતાના વિશે દરેક અલગ ચીજો વિચારતું હોય છે અને તે પોતાના અભિપ્રાયો બાંધતું હોય છે. સ્વ વિકાસ સાથે આ 4 બાબતો જોડાયેલી હોય છે. પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ, માતા પિતા અને કુટુંબના સંસ્કાર તથા બાળપણમાં અન્ય દ્વારા મળતી માહિતી કે સંદેશાઓ, આજુબાજુની વ્યક્તિઓ તેમજ બાળકનો વાતાવરણ સાથેનો સંબંધ અને ચોથું છે જીવનના આદર્શો અને મૂલ્ય ધ્યેયો. હવે જોઈએ પ્રશ્ન નંબર 10 કે મુખ અવસ્થામાં બાળકો કઈ પ્રવૃત્તિઓ દ્વારા કામવૃત્તિ સંતોષ મેળવે છે. તો કે મુખ અવસ્થામાં બાળક ચૂસવા, કરડવા, સ્તનપાન વગેરે પ્રવૃત્તિઓ દ્વારા કામવૃત્તિનો સંતોષ મેળવતા હોય છે. આ વિદ્યાર્થી મિત્રો 1 ગુણમાં પણ પ્રશ્ન પૂછાયો છે અથવા 2 ગુણમાં પણ પૂછાઈ જાય. હવે જોઈએ વિભાગ ડીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમને લગભગ 3 ગુણમાં વિભાગ ડીના દરેક પ્રશ્નો જોવા મળતા હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના જવાબ મેં આપ્યા નથી કારણ કે પછી વિડીયો લાંબો થઈ જત, એટલે હું તમને ખાલી પ્રશ્નો વાંચીને સમજાવી દઉં તો તમારે તે પ્રશ્નો પાકા કરવાના રહેશે. તો કે મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા એક ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે પ્રયોગના લક્ષણો. ત્રીજો પ્રશ્ન છે સહભાગી નિરીક્ષણ. ચોથો પ્રશ્ન છે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો. પ્રશ્ન 5 છે કે સર્જનાત્મકતાનું સ્વરૂપ સમજાવવું. પ્રશ્ન 6 છે કે નિર્ણય પ્રક્રિયાનું સ્વરૂપ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 છે કે સર્જનાત્મકતાના સોપાનો. પ્રશ્ન 8 સાંવેદનિક સમૃદ્ધિ, ટૂંકા ગાળાની સમૃદ્ધિ, વિસ્મરણ, સ્વવિકાસ, વ્યક્તિત્વને અસર કરતા પરિબળો અને રોસાર્કના શાહીના ડાઘાની કસોટી. અને છેલ્લો પ્રશ્ન એટલે કે 14મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સ્વના પ્રકારો વિશે ટૂંક નોંધ લખો. તો આ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી માટે 14 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપ્યા છે અને તેના સિવાય વિભાગ સીમાં તો આપણે 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સોલ્યુશન સાથેના જોયા છે. જે વિદ્યાર્થી મિત્રો તમારે બધા જ પ્રશ્નો પાકા કરવાના છે. આ બધા જ પ્રશ્નો પૂછાય એવા છે તો જરૂરથી પાકા કરી લેજો. અને આપણી આ યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યો તો જરૂરથી વિડીયોને લાઇક કરો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખાસ જણાવી દો કે
ધોરણ 11ને તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ જોવી હોય તો તમે ધોરણ 11ની જોઈ શકો છો. અને ધોરણ 11ના મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનના વિડીયો પણ આપણે અપલોડ કર્યા છે, તો તે પણ તમારે જોવા હોય તો જોઈ શકો છો. તો આઈ હોપ ફરી મળીએ આવા અવનવા કોઈક વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.